સો ખાસ આ બધા યુવાઓ મિત્રો આયા છે વડોદરા દુમાડ વિસ્તારના છે અને એક જ કંપનીની અંદર બધા કામ કરે છે. કઈ કંપનીનું નામ છે? વાહ. અને એમનું જે રેસિડેન્શિયલ છે આસપાસના 2, 3, 4, 5 કિલોમીટર વિસ્તારના છે ને બધા ભાઈઓ મળીને આજે હોળીના દિવસે ધૂળેટીના દિવસે સહયોગ આપવા આવ્યા છે. આપણે એમની સાથે વાતચીત કરીએ. બોલો, ક્યાંથી આવ્યા છો? અમે IOCL વડોદરાથી આવ્યા છીએ. એમની પ્રેરણા પડી અહીંયા આવવાની? અમે અમારા બધા મિત્રો મળી અને અમે એગ્રી કર્યું કે જઈ અને મહિપતસિંહ ચૌહાણ સારી રીતે કામ કરી રહ્યા છે તો અમે લોકો અમારો સહયોગ જેમ બને એમ બધા અમે લોકો સહયોગ કરીએ. હા, એટલે આય અને અમારાથી જે થાય એ પ્રમાણે અમે લોકો આયા છે. ખૂબ સરસ. શું નામ તમારું? સાજીદ વોરા. અચ્છા, બોલો. અમે થોડોક ટાઈમ પહેલા બધા ભાઈબંધો ભેગા થઈને નક્કી કર્યું હતું કે અમારે બાપુને ત્યાં થોડુંક યોગદાન આપવું છે. તો જેનાથી બાપુ જે થયું એ અમે ભેગું કરીને આગળ આવ્યા છે. અને આજે રજાનો દિવસ હતો તો બધાને સાથે લઈને આવ્યા છે. સો આ યુવાનોનો પ્રેમ દર્શાવે છે અને પછી ફાઉન્ડેશનની કર્મની તાકાત સમજાવે છે કે બધા યુવાનોને અદ્ભુત અહીંયા વિશ્વાસ છે અને સહયોગની કોઈ રકમ નથી હોતી, કોઈ માત્રા નથી હોતી, કોઈ મોટું કોઈ નાનું યોગદાન નથી હોતું, પણ દિલથી આપવા માટેની જે ઈચ્છા એ 1 રૂપિયો હોય કે 1 કરોડ રૂપિયા હોય એ બધું જ અમારા માટે સરખું છે. સો આ બધા જ ભાઈઓ પોતાની યથાશક્તિ મુજબ ફંડ ફાળો એકત્રિત કર્યો છે. કેટલી રકમ ભેગી થઈ છે બધા? 51,000 રૂપિયા. 51,000 રૂપિયા જેટલી મોટી રકમ. 100 રૂપિયા, 200, 500, 1000 જેનાથી જે સહયોગ હશે એ બધા ભેગો કરીને 51,000 રૂપિયા આપવા આવ્યા છે. સો અદ્ભુત પ્રેમ ગુજરાતના યુવાનો મને આપી રહ્યા છે એ બદલ બધા યુવા મિત્રોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ બધા ભાઈઓ. થેન્ક યુ. સો થેન્ક યુ. 51,000 રૂપિયાનો સહયોગ છે સમગ્ર અમારા દુમાડ વિસ્તારના યુવાઓ તરફથી. થેન્ક યુ.